એ મનસુખભાઈ બોલે છે? હા હા તો તમે કાલ મને ફોન કરવાનું કીધું હતું કે ને ભાઈ? ક્યાં ગામથી? બુલઢાણા. હા એનું આજ પ્રોગ્રામમાં હતો ને એટલે અત્યારે નીંદરમાં છું. કેમ થાય એવું થાય હા હા કેમ કે કાલે ગઈ રાતે પ્રોગ્રામ હતો ને આજે મારો પ્રોગ્રામ છે રાતે. હા એટલે હવે કાલે કરજો ને બપોર પછી. જો નીંદર ઉડી જાય ને તો કાલે થઈ જાય. હા તો ભાઈ એમાં શું છે ભાઈ કે છે કે નહીં, મારા ઘરવાળા છે કે નહીં, બીજી બાઈ બેહાડી છે ભાઈ, અને મારા છે કે નાના નાના છોકરા બે છે, અને આ લોકો પછી છે કે નહીં મને ગધરાવે એવો કોઈ છે નહીં. હવે મેં કીધું મનસુખભાઈ ને કહી દે, હવે એના આપણે ઓલું આવે. હા બેન નહીં કરી દેશે. કાલે બપોર પછી 4 વાગે રિંગ કરજો કાલે. કેમ કે એટલે હું હવારમાં તો હુઈ ગયો એટલે બપોર પછી ઉઠી જઈશ. હા તો વાંધો નહીં હો ભાઈ. હેલો હાલો. હેલો મનસુખભાઈ બોલે? હા અત્યારે સર તમે ફ્રી છો? કોણ બોલો? હું કાલ ઓલો તમને નંબર નથી દીધું તું, કાલ ફોન કરવાનું કીધું તું. હા કોણ? નસરીન બેન બોલું ભાઈ હું. હા સાવરકુંડલા વાળા. હા હા બેન બોલો બોલો. આમાં છે કે નહીં સાહેબ, મારા ઘરવાળો છે કે નહીં આ વિજપડી ગામનો છે, રહેવાસી હા ન્યાના તો છે. હજી છે ને હું સૂતો છું એટલે કલાક પછી રિંગ કરજો. હું છે ને રાતનો પ્રોગ્રામ હતો એટલે હું અત્યારે હજી સૂતો છું. કલાક પછી રિંગ કરજો. એ હા વાંધો નહીં હો ભાઈ. હાલો. હેલો હા બોલો. હાલો. આ છે કે નહીં મનસુખભાઈ, મારો જો ઘરવાળો છે કે નહીં એ મને છે કે નહીં 1 મહિનાથી અમે કી ગયા. હું થયું? ત્યાં છે કે નહીં વેકેશન કરવા મારી મમ્મી ઘરે મને મેકી ગયા એમ. ક્યાં ગામ? ત્યાં મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. હા હાલો ઉભા રહ્યો. મને છે ને તમે સારું આમાં તમે કેટલા 2-4 દિવસના એક ધારા ફોન પણ તમે ભાઈ બાપ મને ગરા લઈ લીધો આજ. હાલો તમારું નામ બોલો. નસરીન બેન. નસરીનબેન. હા નસરીનબેન. નસરીનબેન. નસરીન બેન સૈયદ નાઝીમ. સૈયદ. હા સૈયદ નાઝીમ. નાઝીમ. હા પપ્પાનું નામ છે મારે. નાઝીમ. ઓકે. ગામ કયું કીધું? ગામ ભાદોલા, જિલ્લા બુલઢાણા, ગામ ભાદોલા. ભાદોલા ગામ મહારાષ્ટ્ર. હા ઓકે. મહારાષ્ટ્ર ભાદોલા ગામ. ઓકે. અને અહીંયા સાવરકુંડલામાં કોને ન્યા છો? સાવરકુંડલા તાલુકા સાવરકુંડલા, જિલ્લા અમરેલી, અને ગામડું વિજપડી. સાવરકુંડલા તાલુકો, જિલ્લો અમરેલી. હા ઓકે. અને ગામ વિજપડી. વિજપડી પોલીસ સ્ટેશન ના સામે જ રહી છીએ અમે. ઓકે. વિજપડી પોલીસ સ્ટેશન છે? હા એ પોલીસ સ્ટેશન જે ચોકી છે કે ને એની સામે જ રહી છીએ. ઓકે. હવે તમારા ઘરવાળાએ શું કર્યું છે? એને છે કે નહીં સાહેબ છે કે નહીં મને 1 મહિના પહેલા અહીંયા મેકી ગયા, અને પછી બીજી બાઈ લઈને છે કે નહીં ભાગી ગયા હતા એમ. ઈ બાઈ ક્યાંની? એ બાઈ છાપરીની. છાપરી. હા એની એ બીજા ઘરમાં હતી કે નહીં, એની હારે છૂટું કરી નાખ્યું, અને એના 2 છોકરા, એના પહેલા ઘરના 2 છોકરા છે. ઈ છાપરીની. ઈ તમારી સમાજની મોમેન્ટિયન છે? હા છાપરીની. હા એનું નામ શું છે? એનું નામ છે રેશમા. રેશમા. રેશમા બેન. ઓકે. અત્યારે ઈ ક્યાં રહે છે? ઈ છાપરી જ રહે છે અત્યારે. છાપરીમાં. અને તમારો ઘરવાળો? મારો ઘરવાળો વિજપડી છે અત્યારે. અને તમે ક્યાં છો? હું તમને કહું ખરું કે મને છે કે નહીં મહારાષ્ટ્રમાં મેકી ગયા, ત્યાં જઈને પછી એને એમ કર્યું. એટલે તમે અત્યારે મહારાષ્ટ્રમાં છો? હા મહારાષ્ટ્રમાંથી ફોન કરો છો એમ ને? હા મારી મોત કરી ભાઈ. કાંઈ વાંધો નહીં. ચાલો મને તમારા ઘરવાળાનો નંબર છે? હા કેટલા દીકરી દીકરા તમારે? એક દીકરી છે ને એક દીકરો છે. દીકરીનું નામ શું છે? મન્નત. દીકરીનું નામ મન્નત. હા 3 વર્ષની છે એ. અને દીકરાનું નામ? ફરહાન. હે? ફરહાન. સરહાન. ફરહાન. હરકુ હમદત. હે? ફરહાન. કરહાન.
ફરાન ફરાન. પરાંગ. હા, પરાંગ. 1 વર્ષનો છે. પરાંગ ને ફરાન. ફરાન. હા. ફરાન. આમાં ભાઈ તમારા ઈ બાજુ એવા જ નામ આવે ને ફરાન. હા. અમારે વળી હિન્દુમાં આવા નો આવે સમજ્યા. હા. અમારામાં તો 2 જ નામ દીધા છે ઊંડાઈના. હવે તમારા ઘરવાળાનું નામ શું કીધું? મુબારક. ये शादी में खुश रहो मुबारक है तो ई એનું નામ શું કીધું? મુબારક. મુબારક પનુભાઈ સમા. મુબારક. મુબારકભાઈ પનુભાઈ. પનુ. હા. પનુ. હા. પનુ. હા. પનુભાઈ સમા. સમા. હા. સમા એટલે તમે શેમાં આવો? હા, સંધિમાં. હા તો બરોબર છે. બરાબર છે. મેં કીધું આ મારું દીકરું હરી ખૂટતી નથી. હાલો થઈ ગયો. હવે એના મોબાઈલ નંબર પણ દયો છે. 99 99 98 98 78 78 60 60. 42. ઓકે હાલો થઈ ગયો. હાલો હું એને વાત કરું. ઓકે Yeah. હવે તમારે સમાધાન કરવું છે? શું કરવું છે? મારે છે કે સાહેબ સમાધાન નું તમે કહો, હું સમાધાન એની હારે કેમ કરું? ઓલી બાઈને લઈને રખડે અને મને પછી એ ઘરે છે કે ઘરે કાંઈ રહેતા નથી. ઈ બાઈને એવું તો થાય જ. આ બીજી લઈને રખડે છે એમાં તો ઓર્યું થયું છે. મારે શું કરું? મારે એ આમ તો જ છે. મારે સાહેબ કરું હું ત્યાં છે કે નહીં, મારા પપ્પા 14 વર્ષ થયા, મારા પપ્પા નથી પાછા, અને મારા ભાઈઓ છે કે ને બધા નોખા નોખા રહે છે, અને એક મમ્મી છે, કોઈ મને રાખે એમ નથી. અને ત્યાં જઈને હું શું કરું કે ત્યાં એ રખડતા રહેશે, મારે કોને ભરોસે ત્યાં રહેવું? તો પછી ત્યાં તમે ખોરાકીનો કેસ કરો. ઈ તો આપણો મહારાજમાં ધક્કા ખા હમણાં ડાયો થઈ જાય. હા, પણ એ તમે તો ઓલું જરાક એને સમજાવો કે નહીં, કે હું ભાઈ તારે કરવાનું શું છે એમ. એમ નહીં, હું એને સમજાવું પણ સમાધાનનું હા પાડે. હવે એવું નહીં કરે તો તમે સમજવા તૈયાર છો? એમાં એ સમજશે જ નહીં. હું તમને કહું ને, બધાને એમ જ કે છે, અને એના ઘરવાળા છે કે ને એને બધા છે કે નહીં સપોર્ટ આપે છે. હું ઈ તો ભલે નહીં આપો સપોર્ટ, પણ તમારે હું એમ કહું છું ભૂલ થઈ ગઈ સ્વીકારી લે તો તમે પાછા ઘર બાંધવા તૈયાર છો? ખાલી આને મૂળ કલવવા માટે જ ફોન કર્યો છે. નહીં, એ સમાધાન એ સમજવા તૈયાર હશે તો આપણે તમે પછી ઓલું કરતા હશે તો આપણે સમાધાન કરવા તૈયાર છે. નાના નાના છોકરાને થોડી પછી બાપ મળે બીજું એમ. એટલે ઓલું શું થાય ખબર છે કે અમુક ને ખાલી ફિટ કરવો હોય, અમુક ને ખાલી આવી રીતે મૂળ એને દુખી જ કરવો હોય તો એટલે વિડીયમ ફોન કરે. પણ મારું એમ કહેવાનું છે કે અમે કદાચ કઈ નીવડો સમજવા સુધરવા તૈયાર હોય તો તમે અમારું માન રાખવા તૈયાર છો? હા, તમારું માન રાખવા તો પછી અમે તૈયાર જ છે ને સાહેબ. ઓકે સાહેબ, હાલો થઈ જાય. હાલો હવે આપણે નરસિંહબેન, હું છે ને એના નંબર માંથી રિંગ કરું છું. ઓકે, અને એને હું મારી ભાષામાં હમણાં પૂછી લઉં છું. ઓકે, હા, આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા. ઓકે, હા. સારું, ચાલો. સલામ આલેકુમ. વાલેકુમ અસલામ. નંબર છે ને મનસુખભાઈ તમારો? હે, આ નંબર છે ને? હા, કોણ બોલો? હું છે કે અત્યારે તમને ફોન કર્યું હતું કે ભાઈ હું એ બેન બોલું. ક્યાં ગામથી? અમે મહારાષ્ટ્ર થી બુલઢાણા જિલ્લામાં છે કે નહીં, મારા મમ્મી પપ્પા અહીંયાના છે ને હારી વિજપડીના છે. તો મારા ઘરવાળા છે કે નહીં મને 1 મહિનાથી અમે કી ગયા, અને બીજી બાઈ હારે ભાગી ગયા હતા. બરોબર? તમારો જે ઘરવાળો છે ઈ કઈ સમાજના છે? એ મુસલમાન જ છે. હા, એ સંદેશ છે એમ. નાના નાના સાહેબ મારા 2 છોકરા છે, નાના એક 3 વર્ષની છોકરી છે ને એક નાનો છોકરો છે 1 વર્ષ. કાંઈ વાંધો, કાલે રિંગ કરજો. કાલે બપોર પછી 3 વાગે રિંગ કરજો. હા, તો વાંધો નહીં ભાઈ. હેલો, હા, કોણ? મુબારકભાઈ બોલો. હા. સલામ આલેકુમ. હે? સલામ આલેકુમ. વાલેકુમ સલામ. મનસુખભાઈ બોલું. બોલો ને. ઓળખાણ પડે? ના ના, હવે તમારા ઘરના કઈક રિહામણે છે ને? એ તો ત્યાં મેં મહારાષ્ટ્રમાં છે મોટા ભાઈ. હા, એટલે ત્યાં કેમ છે? તો એ કે તમે અહીંયા ઉલ્યા હોય. મેં એને કીધું તું અહીંયા ઉલ્યાય. અહીં દેહમાં અમારા બા, અહીંયા મારા બા એકલા છે. હા, મારી મમ્મી છે ને વિજયપુરી. હું તારે સુરત ગાડીમાં આવ્યો છું.
એમાં કઈક તમારી બીજી બાઈ તમે કોક ને હારે કરી છે સાપરીની. એ તો અમારે બધું પતી ગયું. મેં એને શું કીધું ખબર? હમ મેં કીધું જેમ તું કે ને એમ હું કરી દઉં. હમ એ તો અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને મેં એને કીધું તું અહીંયા આવી. મેં કીધું તું ક્યાં હું સહી કરી દઉં. હું કોઈ છોકરી હું કોઈ સામું નહીં જોઉં. એમ નહીં ઉપાડી હા. કમ્પ્લીટ થઈ ગયું એટલે એને ઉપાડી લેવાનું કમ્પ્લીટ થઈ ગયું મૂકી દેવાનું. કોને? ઓલા સાપરી વાળી બાઈ. એને તો એના પપ્પાને એને બધું સોંપી દીધું. એ અમારે એ પૂરું થઈ ગયું. હમ પછી હું હતો મહારાજમાં. હા પછી મને સાહેબે મારા ભાઈની માથાકૂટ હતી ને એમાં મારું નામ હતું. એટલે હું કુંડ હાજર થયો હતો કાલે. હમ કાલ હાજર થઈને એટલે સીધો પછી હું બપોરે મને ત્યાંથી છૂટો કરી દીધો. હમ એટલે હું સીધો ગાડીમાં હોય વાચાપુરામાં. હમ હું દીપમાં આવ્યો છું તારે. આપણે તમારે આ જે આપણે નસરીન બેન છે એને તમારે રાખવાના છે કે નથી રાખવાના? હા રાખ સાહેબ રાખવાનું હોય. મારે છોકરા છે નાના નાના. છોકરા છે તો પછી બીજી બાઈ શું કામ ગોતી છે? એ સાહેબ ભૂલ મેં એને કીધું ભાઈ જો માથી આ ભૂલ થઈ ગઈ છે જેમ તમે કહો ને. હા આ ભૂલ કઈ રીતે આ કઈ રીતે આ ગોથું કઈ રીતે ખાઈ ગયા? ભૂલ કઈ રીતે થઈ ગઈ? એ તો સાહેબ થઈ ગઈ તો થઈ ગઈ. પણ મેં એને શું કીધું ખબર? મેં માહિતી કીધું મને તો શીખવાડો એક મારે એકાદી બાઈ લેવી. મારે ઘરે બાઈ આવી જુદી થઈ એ ગઈ. ન કરાય. એ સાહેબ એ વાત હોય તો તમે એ કરાય જ નહીં. મારે બાઈ છે ને તો એક પૈયા લેંગ જ. ના ના સાહેબ એવું ન કરાય. જો કદાચ કઈ મંતર આવડતા જ લાવો ને હું નાખું નહીં, એકાદી. હું જો હાવ શીખાઈ ગયો છું હવે. કેમ કે એ વસ્તુ કોઈ કેમ એમાં શું થાય આપણા છોકરા હેરાન થાય છે બીજું કઈ નહીં. મને છોકરાની એટલે પણ તારામાં બહુ જ્ઞાન આવી ગયું. મને બોલા સાહેબે બધા કીધું આપણે હું નામ હોય કેવા સાહેબ છે આપણે હું કાલ આવ્યો હતો ને ભાઈ મને સાહેબે મને નિરાતે કીધું કે આમ કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું તો એને મેં જોતો કીધું મારા ઘરના ને મેં કીધું તું મેં કીધું હોય અહીંયા. મેં કીધું અહીંયા બા છે. મેં કીધું હું તો શું હવે તું છે ને હા નસરીન બેન ને પૈયા લાગી લે કે તારો પૂછે કોઈ દી આવું નહીં કરવું એટલે બાઈ ને પાછો વિશ્વાસ દે નકર તારી જિંદગી બગડી જાય. હા પણ મેં એ જ કીધું. હું એને કહું છું ને મારું આખું કુટુંબ છે ને કે તમે કે તું જેમ કહો ને એ તો કુટુંબ નતો ચાલો તો એ તો જે હોય હું એને કહું કે હું એને એ કે હું થઈને સહી કરી દઉં તો કે આજ પછી કોઈ જે આ વસ્તુ થાય તે મને કહેવાનું એમ. વિશ્વાસ ગુમાવી દીધો ને તે ભરોસો એટલે ભરોસો એની ક્યાંય વેસાથી મળતો નથી ને જો મળતો હોય તો મને કહીજે હું 250 ગ્રામ લઈ લઉં. ના ના એવું નથી. તોય મેં કીધું મેં તું કે હું સાપરી વાળી બાઈ રહી ઈ કેટલા દી રાખી ભેગી? 2 દિવસ. કેટલા દી? 2 દિવસ. તો 2 દી માં પાછી મૂકી? હા. કેમ? મારા ઘરના ની બધા આવ્યા હતા એટલે મેં એને શું કીધું મેં કીધું આજ પછી કોઈ જો મેં કીધું આની સામું નહીં જોઉં મેં કીધું. અને મારા ભાઈ ને એ બધા એના પપ્પાને એને કીધું એટલે એને પપ્પાએ કીધું એના પપ્પાને લઈ જાય એને. તારી ઉંમર કેટલી? હે ઉંમર કેટલી તમારી? મારી 28. હા તો બહુ મોટો માણસ. હવે આપણે શું કરવું છે? નસરીન બેન ને રાખવાના છે શું કરવું? હા હે રાખવાનો તો હોય જ નહીં સાહેબ. તો એની યાર વાત કરે કે નથી કરતો? એને હમણાં મેં આગળ ફોન એ મને સાહેબ કીધી મારો ફોન વેટિંગમાં નાખેલો છે. વેટિંગમાં નાખ દે એને શું દુઃખ થયું હોય ને આ બાઈઓમાં બહુ આવું ઝેર હોય કાકા. તમે ક્યાં છો અત્યારે? હું અટાણે મારા ઘરે છું. તો એમ નહીં તમે હું કાલ વિજોપડે આવું તો તમે કયો ને તમને મળવા આવું બોલો. હું તો અટાણે તો અહીંયા ગોંડલ છું. હા એટલે એવું બધું થાય. પણ તું બાઈ ને પૈયા લાગી લે બીજા માંથી ફોન કરીને વાત કરી લે. એ તો મેં કીધું મેં હું સમજાવી દઉં આવું ન કરતો તો કીધું આપણે એને સમજાવી દઈ તો મને કે તો વાંધો નહીં તો તારી બાઈ તો મજા આવે એમ છે. હું તમને હાલના ફોન કરું સાહેબ. તમે એને ફોન કરો. તો અમે કોન્ફરન્સમાં લઈ લે ને વાત કરી લઈ. હાલો. હે હા કોન્ફરન્સમાં લેતા આવડે? હા તો તું કર ને વેઇટિંગમાં રાખે. હે મારો ફોન વેટિંગમાં છે. મારો ફોન વેટિંગમાં નાખેલો છે. તો હું કોન્ફરન્સમાં લઈ લઉં? હા તમે તો લઈ લો. તો હાલ લઈ લો બીજું. તું પૈયા લાગી ગયો પણ? હા તમે કયો એમ કરી દો પૂછી કઈ. ઈ માતાજી કહેવાય જો પૈયા લગે ને માન નાખે. હે માતાજી કહેવાય. કાકા હું રોજ બાઈ કે પૈયા લાગુ સવારમાં વહેલો ઉઠીને ચા શિરામણ કરું પછી હું એને ખવડાવું. વિચાર કર. તમે મારી વાત સાંભળો સાહેબ. મારે લગ્ન 4 વર્ષ થયા. મેં એને કોઈ દી મેં આમ મસ્તીમાં હવાનું મેં ગાયું નથી દીધી. એને પૂછજો તમે. એ વાત હતી પણ ગાયરી કરતા દીધી હોય તો સારું. પણ તે જે ભવાડો કર્યો ને
ઈ તો મેં એને કીધું, મેં કીધું આ થઈ ગયું, ઈ માથે થઈ ગયું છે. મેં એને એમ કીધું હા તોય તું કે ને તો હું ત્યાં તને સહી કરી દઉં. વાત પછી કોઈ દી એક છોકરી હું જોઉં ને કોર્ટે તું કે કોર્ટે મેં એને કીધું સહી કરી દઉં તને. ઈ તો બધું ઠીક. આ તાર થયું તું કેવી રીતે લફરું? ઈ તો એક ખાલી એટલી જ વાત કરી. એ લફડામાં એવું હતું, એમાં શું છે કે મારા મશીન મેકવાના હતા. હા ક્યાં મેકવાના હતા? વીજપડી ઓલી ગાડીઓના મશીન આવે ને એ તમારી ગાડી સુરત પડતર હતી એટલે હું જો ત્યાં મશીન જોવા ખાતે. હા એ ખાતી વડે અહીંયા થાપરી વાળાને હતા. હેલો હા હા એ ખાતે ત્યાં થાપરી વાળા હતા એટલે હું અમે બેઠા જમવા. જમવા બેઠા એના મેરેજ થઈ ગયેલા છે છોકરીના. છોકરી છે બાઈ? એટલે એને છોકરા છે બે. હા એટલે બાઈ કહેવાય ને, છોકરી બાઈ જ કહેવાય ને એમ. હા પછી પછી અમે જમવા બેઠા એટલે પછી રાતેનો હોલ આવ્યો. હા એટલે એ બધા ઓલા ફોટા કાઢ્યા છે ઓલા, એને છૂટું થઈ ગયેલું છે એની હાથે. એ બાઈને એ બાઈ છે ને એને ઘરવાળા છૂટું થઈ ગયેલું છે. એટલે એ બધા ફોટા નાખીને પછી વાયરલ ફોટા બધા વાયરલ કર્યા વરે અમારા બેયના. કોને વાયરલ કર્યા હતા? એ છોકરીના ઘરવાળાએ. તમારા? અમારા બેયના. હા એટલે સીધા મારા વોટ્સઅપમાં જ નાખ્યા. હા એના વડે એટલે મારા ઘરના હું સુરત થી ગયો હતો એટલે હું તો ઘરે સૂતો હતો એટલે મારા ઘરના કોકનો ફોન આવ્યો છે જોયો એટલે વોટ્સઅપમાં ફોટો આવ્યો ને એટલે જોયા એટલે મને લગાડી કે આ શું છે. મેં કીધું હું અહીંયા ગયો હતો, મેં કીધું અને મશીન જોવા ગયો એટલે મને ફોન જ કરીને ગયો હતો મશીન જોવા હું જાઉં છું એમ. આપણે ઓલા દરેક ભરવાના આવે ને મશીન, એ સબસિડી મશીન એ અમારે મેકવાના હતા વીજપડી. તમે કીધું આપણે લક્ઝરી ધંધો મેકી દઈએ, બે મશીન મેકી દઈએ તો હાલ્યા કરે એમ. સુરત થી પાર્સલ મંગાવ્યા કરશું. હું ત્યાં ગયો હતો એ જમવા બેઠા હતા બપોરે તો હું એને જમવા બેસી ગયો કેમ કે મારે ગાડીમાં સુરત આવે જાય તો પછી એના વડે ફોટા કાઢીને એ બધા પછી વાયરલ કરે મારા ઘરના ને મેકલા. એટલે અમારે બે મને તે થોડીક માથાકૂટ થઈ એટલે એ બીજી કઈ ને ખાલી 5-10 મિનિટની માથાકૂટ હતી એ પતી ગઈ. પછી મને છે ને બીજા મારે તે તો તારી ઘરવાળીને તું મૂકી આવ્યો છો, ઈ ભૈયા ક્યાં ગયા? હું એને અમે ગયા હતા બે આટો મારવા મારી છોકરીને હતી ને સાહેબ. હા અમે લેવા ગયા હતા. એ મને શું કહે કે મારે 15 દી રોકાવું તો અમે કીધું રોકાશું. ઓકે હું એને રિહામ ને મેકવાનો હતો કે હું ત્યાં જ હતો. હું 2 દી પહેલા જ આવ્યો કેમ કે મારે હાજર થવાનું હતું. હા આ તો મારે ખબર થોડાક દી ત્યાં ગયો જા એની પાસે ગયો જા અને એને થોડી ફોલાઈ અને ડાયો થઈ જાય ને એને છે ને એને વિશ્વાસ આવે એવું કામ કરીને પાછી વહી જાય છે. મારા બા પાછા એકલા છે ને કામીન કોણ દે? એમ પણ એને તેડવા માટે થોડુંક 2-5 દી ત્યાં રોકાવવું પડે ને તારે ફોન લાવવા માટે. હે હા એને થોડોક વિશ્વાસ બેહાડવો પડે નકર આવી છે નહીં ડોઈ. લાવવાની તો છે ગમે કરો તમે. લાવવાની છે પણ આ ભવાડો કર્યો છે એટલે હવે એને એમ થાય ને એટલે ઓલું થયા કરે એમ. હાલો એને યાર વાત કરી લઉં છું. હાલ એની યાર મારે ચર્ચા થઈ જ મને ફોન કર્યો હતો બરોબર. મારું નામ મનસુખભાઈ રાઠોડ છે રામોદ થી. હા સારું હાલ રાખું છું. હા અને પછી તેડી લીજે ને એની યાર પાસે ફોનમાં વાત કરજે. એનો મારો ફોન વેટિંગમાં નાખ્યો છે. ઈ વેટિંગમાં નાખ દે તે એને વેટિંગમાં નાખી દીધા હવે તને વેટિંગમાં નાખો ને તે એને વેટિંગમાં રાખી બીજી ગોતી આવ્યો એટલે પછી કોઈને તને વેટિંગમાં નાખ્યો. એ વાત બરોબર પણ મેં કીધું છે મેં તું કેમ કરી દે આપણે કઈ ઓલું છે તો તને ઈ તો તારા ઓલી વહી ગઈ ને એટલે હવે તું ડાયો થઈ ગયો નકર તું અટાણે ફિલ્મ કરે મારા ભાઈ. સારું હાલો હાલો એની હારે વાત થઈ ગઈ હો. એ હું કહે છે હવે એ એમ કે છે કે હું કોઈ દી આવું કરીશ નહીં, મારી ભૂલ થઈ ગઈ હતી એ તો મેં એને કીધું હતું અને હવે આવું કોઈ દી નહીં કરું એવું મેં એને આશ્વાસન આપ્યું છે. પણ હવે એવું નહીં કરું તમે કયો તો કયો ને લખાણ કરી દઉં. તો સાહેબ એને કેવો છે એને શું કેવું કે મહારાષ્ટ્રમાં આવીને તું લખાણ કરી જાય એમ કે ઈ તમે જ્યાં કયો ત્યાં લખાણ કરી દે એમ છે પણ એના માજી ને એના એકલા રહીએ છે એટલે અમુક નસરીન બેન આપડા જે ગઈઢિયા હોય એને આપણે હાંચવવા પડે. એમાં શું છે ખાચી દુઆ તો એની મળે. હા પણ એને હાંસવો પડે એ વાત તમારી બરોબર છે ભાઈ. હું એની હાંસવો હતા અત્યાર લગીન મારે જ ભેગા રહેતા એ અત્યાર લગીન છે કે ભાઈ એને 3 છોકરા છે અમે નાના છે
કાંઈ વાંધો નહીં તમારી સમજદારી છે ને બેન સારી છે, એટલે હવે ઈ કદાચ એવી ભૂલ થઈ ગઈ હોય તો એને માફ કરી દેવાનો. હવે એવું નહીં કરે એવી ગેરંટી દે છે, તમે કયો ને લખાણ કરી દે. પણ મારું એમ કહેવાનું છે નસરીનબેન, લખાણ કરતાય જે માણસનો વિશ્વાસ છે ને મહાન છે. હવે હાથે પગે લાગે છે, એવું નહીં કરે ને એવું કરે તો મને રિંગ કરજો. મનસુખભાઈ મારી વાત ખમો, હું તમને કહું, હું હજી છે કે નહીં ત્યાં લાવી એને છે કે નહીં બેન ભાઈ છે કે નહીં મારે હારે અહીંયા મોકલ્યું હતું. અત્યારે હું આ બાદવન થયું હતું ને હું ત્યાં ગઈ હતી હું, તો એને મારે હારે મોકલ્યું. પછી મને શું કે હું ત્યાં બેહવા જાઉં ને ત્યાંથી પછી એ ભાગી ગયા. હું ઈ એને બધી જો તમે સાંભળજો રેકોર્ડિંગ, હું આ રેકોર્ડિંગ ડાયરેક્ટ તમે સાંભળી લેજો. મેં મારી ભાષામાં જે કીધું છે એમાં મનોરંજન થોડું કર્યું હતું અને આનંદ મંગલ, કેમ કે અમે મનોરંજન તો કરતા જ હોય બધે, લગભગ ઓડિયોમાં થોડુંક હસી મજાક કરાવતા હોય. હા એટલે મેં કીધું મેં તે આ કેમ કરતા ગ્રીલ નાખી દીધું મને કે એમ મેં એને ઘડીક વાર મજાક કરી. તો કે ભાઈ મનસુખભાઈ કાંઈ હતું નહીં, પણ આવી રીતે મારી ભૂલ થઈ ગઈ અને નસરીન કેમ તો હું કે એને પૈયા લાગી લઉં એમ બિચારો, પણ છે મોરો માણસ છે, કાંઈ એવું બધું હાર્ડ નથી એમ. અહીંયા આવું નથી મનસુખભાઈ, પણ મારે કહેવાનું શું મતલબ છે, ઓલી બાઈ છે કે પરાણે ઓલું છે કે એની પછી મેં એને શું કીધું કે મેં 4-6 મહિના ભૂલી જાય તું ત્યાં લગીને મેં કીધું આમ કોર આવીને રે ને તો પછી આપણે ઘરે જવાનું છે, કોઈને ઘરે આપણે હારા ન લાગી ભાઈ. પણ મેં એને શું કીધું કે 4-6 મહિના તું આ કોર રે ને તો બધું ભૂલી જાય તું એમ ભાઈ નસરીનબેન ઈ ભૂલી જ ગયો છે. જો આજે મેં એમ કીધું કે નકર આ બાઈ આવશે નહીં, તું ડાયો થઈ જા નહીતર તારો ભવાડો થશે, એવું મેં મારી ભાષામાં બેન જેટલું કહેવાનું તું કીધું છે. અને તેમ છતાંય કાંઈ તમને જરૂર પડે તો મને મારો નંબર ઉપર રિંગ કરજો. મારી વાત કહું તમે એમ પછી તમે તમારી રીતે એને શું કહો કે મહારાષ્ટ્રમાં જઈને તું અહીંયા લખાણ કરી દે ને કે અને પછી તું લ્યાય કે એનો જવાબદાર છે કે તું રહેશે ને કે પછી તું એમ કરશે. તો એમ બેન મેં બધી મારી ભાષામાં જેટલું આવતું હતું ને એમાં કઈ ઘટતું નથી. જો તમારે લખાણ કરાવવું ત્યાં લખાણ કરી દે, પણ મારું એમ કહેવાનું છે કે ઓલું છે ને ઓવર થાય એમ કે પતિ પત્નીના જે સંબંધો છે એની અંદર એકવાર માફી માંગી લે કે ભાઈ નસરીન મારી ભૂલ થઈ ગઈ, એવી તમારી માફી માંગી લે. એથી દુનિયામાં માફીથી મોટું આ દુનિયામાં કોઈ છે જ નહીં. પણ મનસુખભાઈ તમે કહો એ તમારી વાત સાચી છે. હું તમને હજી પસ્તાપી વાત કરું કે કાલ ત્યાંથી 2-4 દિવસ થયા ત્યાંથી ભાગી ગયા ને તોય હજી ઓલી બાઈ લઈને છે કે ક્યાંક પકડાઈ ગયા હતા ને એને પછી બહુ માર્યું. ઈ પછી અમુક છે ને નસરીનબેન અમુક સાચી ખોટી વાત હોય તમારી સાંભળો તો એક શંકા હોય, જે માણસ એકવાર ચોરી કરે ને પછી જ્યાં ચોરી થાય ને એની માથે શંકા પડે કે આવડો ચોર આને ચોરી કરી હતી. તમે સમજ્યા કે વાત? હા પણ મારી વાત ખબર તમને એમ લાગતું હોય ને તમે તમારે ભરોસે તમે ઓલું કરતા હોય છે મને કઈ વાંધો નથી, પણ એને તમે શું કહો કે એમ કે 2-3 મહિના જાય તું ત્યાં રહે કે તારે બધું ભૂલાઈ જાય કે હું કહું એમ કરતું એમ કે એમાં ઈ ના નથી પાડતો, પણ ઈ કે મારા મમ્મી પપ્પા જે છે ને ઈ ગામડે રહે છે ને ઈ એકલા રહે છે એટલે એને થોડું એના ગઈઠિયાની એને વાત કરી, બાકી ઈ ત્યાં રહેવામાં ના નથી પાડતો. પણ હું એને ત્યાં લગીને તો કહું છું કે એ બા નો ટેન્શન છે તો એને તમે હાલવાર લઈને આવો ને, આપણે ત્યાં લગીને તો કઈ છે હજી મારે શું કહેવાનું ભાઈ. પણ એમાં એવું છે બેન કે કદાચ ત્યાં બધા ત્યાં લઈને આવે તો ઈ સારું ન લાગે ને. બધાને કઈ એક દોષી છે એકલા, બીજું કઈ નહીં, બધા નોખા રહે છે ભાઈ. કાંઈ વાંધો નહીં, તો આપણે એની હારે ચર્ચા કરી લેવું, પણ તમે તમારી રીતે એડજસ્ટ કરો. હું તમારું આ છે ને હમણાં ચડાવું છું, પછી તમે એની હારે વાત કરો, પણ તમે એનો મોબાઈલ છે ને વેઇટિંગમાં નાખી દીધો છે એટલે મોબાઈલ ખોલી નાખો તમારી હારે વાત પણ કરશો. હા વાત તો એ કરે છે પણ આપણે હું મનસુખભાઈ એ પછી આપણને છે કે નહીં છેતરી જાય છે. આપણે વાત આપણે હારે હારી કરીએ ને પછી જે કરવાનું હશે એ જ કરે છે હજી એમ. નસરીનબેન મારી વાત સાંભળો, અમારે છે ને અમે ખુલ્લા માણસો, અમારે કોઈની હારે કોઈની આપા પાપો ન કરી. નહીં આ પલાઈડ નથી ને હાથ પગ હા એટલે એમ છે, એટલે તમે છે ને એમાં કઈ ઓલું ન કરો, એ બધું થઈ જશે. અને એવું લાગશે તો જો 181 માં રિંગ કરી શકો છો, 100 નંબરમાં ફોન કરી શકો, પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકો, એવી બધી અત્યારે સુવિધા છે નસરીનબેન, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અત્યારે સરકારે એટલી સુવિધા કાઢી છે કે તમે જે કરવો એ કરી શકો. 181 ફોન કરો ઘરે આવે પોલીસ. હું મનસુખભાઈ છે કે નહીં તેમાં ટૂંકા પડું મારી વાઈફ છે કે નહીં અત્યારે કોઈ છે નહીં, મારા નાના છોકરા છે, મને એની જોલી છે ને આ લોકો છે કે નહીં છેતરપિંડી કરે મારે હારે, બીજું મને કઈ ઓલું નથી. કાંઈ તમારી યાર છેતરપિંડી કરે તો મને રિંગ કરજો, અમારાથી કાર્યકર થાય એટલી બેન તમને મદદ કરશું. હા તો વાંધો નહીં ભાઈ, બરાબર. તમને કઈ તકલીફ જો અમારી વાત તમારે ત્યાં કણ જાવ તો મને કોઈ ફાયદો નથી, નો જાવ તો મને કોઈ નુકસાન નથી, પણ અમારી કાર્યકરની ફરજ પડે છે કે તમારું ઘર ભાંગી જાય, 2 બાળકોની જિંદગી બગડી જાય, તમારા મન તૂટી જાય, 2ના વિચાર બદલી જાય, પછી ભેગું ન થાય. આજે એનો જ વિચાર બદલી ગયો, 2ના મન તૂટી ગયા, પછી તમે કેવી રીતે હારે રહી શકો? હા એ તો વાત છે ને ભાઈ કે એટલો મોટો કદમ એને ઉપાડ્યું પછી આપણે મનમાં તો ઓલું થાય કે નહીં આપણે ઓલું હતું. સાહેબ છે કે કેટલા મારા લગ્ન છે કે 5 વર્ષ થયા, કોઈ દિવસ હું એને બાદી નથી, કોઈ દિવસ ઓલું નથી. એને તો ના છૂટકે એવું કર્યું ને કે મને છે કે અત્યારે એમ લાગે કે જીવવું જ નથી.
કાંઈ વાંધો નહીં, એવું ઉપાધિ નહીં કરવાની, એવું કાંઈ ન, એવું બધું ટેન્શન ન લેવાય બેન. તમારી જે તમારામાં જે સમજદારી છે ને, તમે જે તમારું આમ વ્યવસ્થિત છો ને, એના માટે અમને ગૌરવ છે કે તમારી જેવી દીકરીઓ આ દુનિયાની અંદર એક સારું દ્રષ્ટાંત પૂરું પાડી ગયું છે. અમે તમારાથી, તમારા સ્વભાવથી, તમારા જીવનથી, તમારા વિચારથી અમે તમને માની છીએ કે તમારી વાત અને તમારું જીવન બહુ સારું છે. કેમ કે નકર અત્યારની જે છોકરીઓ છે ને બાપુ, એ આટલો ફોલ્ટમાં આવ્યો હોય ને તો એને તો પડતું પાણી ન માંગવા દે. આપણે તો ભાઈ મનસુખભાઈ, આપણને તો એમ છે કે ભલે આપણી જિંદગી બરબાદ થાય પણ એને હારે વાળા આપણે છોકરાની જિંદગી બરબાદ થાય કે નહીં ભાઈ? કાંઈ વાંધો નહીં નસરીનબેન, હું છે ને મારી ભાષામાં એને મેં અત્યારે કીધું છે અને એ અત્યારે હાજીજી કરે છે ને પગે લાગે છે. ઓકે, અને કાંઈ જરૂર પડે તો મને રિંગ કરજો. હું તેમ છતાં આ ઓડિયો અત્યારે યુટ્યુબમાં ચડાવું છું આ જગતનું ઉદાહરણ પૂરું પાડવા માટે કે ખરેખર જો આવી પણ દીકરીઓ છે જેને સહન કરીને પોતે પોતાનું ઘર બાંધે છે. ઓકે, હાલો હાલો, સલામ વાલેકુમ. વાલેકુમ સલામ.